જૂનાગઢ એસઓજી પોલીસ અને માંગરોળ મરીન પોલીસને માંગરોળના સેરિયાજ બારા દરિયા કિનારેથી બિનવારસી પેકેટ મળી આવ્યું હતું, જેની એફએસએલ દ્વારા ચકાસણી કરતા ચરસ હોવાનું સામે આવ્યું છે। પોલીસ દ્વારા 1 કિલો 215 ગ્રામ ચરસનું પેકેટ કિંમત ₹1,80,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। માંગરોળના દરિયા કિનારેથી અગાઉ પણ બિનવારસી ચરસના પેકેટ મળી આવ્યા હતા, ત્યારે ફરી એક વખત ચરસના પેકેટ મળી આવતા પોલીસે કબજે લઈ આગળની તપાસ વધુ ધરી છે। માંગરોળ મરીન પીઆઈ શ્રી જાદવ તેમજ એસઓજીની ટીમને એક ખાનગી રાહે બાતમી મળવા પામેલી હતી કે સેરિયાજ બારાના દરિયા કિનારે એક બિનવારસુ ડ્રગ્સનું પેકેટ મળવા પામેલ છે। આ બાતમીને આધારે તાત્કાલિક અસરથી મરીનની ટીમ અને એસઓજીની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર રવાના થયેલ, તેમજ સ્થળ ઉપર જૂનાગઢ ખાતેથી એફએસએલ અધિકારીને બોલાવી અને બિનવારસુ જે પેકેટ હતું તેને કબજે લેવામાં આવેલ, તેમજ એફએસએલ દ્વારા આની ચકાસણી કરતાં આ પેકેટ ચરસનું પેકેટ હોવાનું માલુમ પડવા પામેલ। આ જે કબજે કરવામાં આવેલ છે એ પેકેટ તે 1215 ગ્રામ તેમનું વજન થવા પામેલ છે અને આશરે તેની કિંમત 1,80,000 થવા પામેલ છે। આ પ્રકારના બિનવારસુ પેકેટો અગાઉ પણ માંગરોળના દરિયા કિનારેથી મળવા પામેલ હતા, તેમજ હાલમાં પણ રાજ્યના અમુક દરિયાકાંઠા વિસ્તારોમાંથી આવા પેકેટ મળવા પામેલ છે, જેથી આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી આ બનાવ અન્વયે એક જાણવાજોગ દાખલ કરવામાં આવેલ છે। આ જાણવાજોગ જે દાખલ થયેલ છે તેની તપાસ હાલ માંગરોળના પીએસઆઈ શ્રી સોલંકી કરી રહેલ છે। પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જૂનાગઢ।